ઠંડીના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેજો। 24 કલાક બાદ રાજ્યમાં ફરી વધશે ઠંડી। તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। પવનની દિશા બદલાતા વધી શકે છે ઠંડી। હાલ રાજ્યમાં ફૂંકાઈ રહ્યો છે પવન। 10 થી 15 કિલોમીટરની પ્રતિ કલાકે પવન ફૂંકાઈ રહ્યો છે। આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તથા 5 દિવસમાં કમોસમી વરસાદ પડવાની પણ કોઈ સંભાવના ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે। और टेम्परेचर अगले 24 आवर्स के लिए नो लार्ज चेंज रहेगा, यानी टेम्परेचर 1-8 डिग्री कहीं फॉल भी हो सकता है, कहीं कहीं जगहों में राइज भी हो सकता है। लेकिन 24 आवर्स का बाद नॉर्थ गुजरात, सौराष्ट्र, कच्छ में टेम्परेचर फॉल होने का संभावना है 2 to 3 डिग्री सेल्सियस। लेकिन साउथ गुजरात रीजन में टेम्परेचर का ज्यादा चेंजेस होने का संभावना नहीं है। मोस्टली अगले 5 दिन में टेम्परेचर 5 दिन तक ऐसे ही रहेगा। ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભારે હિમવર્ષા શરૂ થતા જ વાહન વ્યવહાર ખોરવાયો હતો। નેશનલ હાઈવે ઉપર બંધ થતા જ ગંગોત્રી યમનોત્રીનો સંપર્ક કપાયો। ત્યારે બીજી તરફ પહાડો પર બરફની ચાદર છવાતા જ પ્રવાસીઓ હિમવર્ષાનો આનંદ માણી રહ્યા છે। હર્ષિલ ખીણમાં પણ ભારે હિમવર્ષા થતા પ્રવાસીઓ ખુશીમાં જોવા મળ્યા હતા। ઉત્તરકાશી જિલ્લાના ગંગોત્રી અને યમનોત્રી ધામની સાથે હર્ષિલ, મુખબા, ધારાલી, સુકી, ખારસાલી, જાનકી ચટ્ટી, हरकीदून, सांकरी અને केदारकांठा પણ હાલ ભારે હિમવર્ષા થઈ રહી છે। तो ये हमारा लाइफ का फर्स्ट टाइम स्नो एक्सपीरियंस है कि बहुत ज़्यादा अच्छा है। एंड कल तो बिल्कुल भी कुछ आसार नहीं थे कि स्नोफॉल होंगे, बट ओवरनाइट में टोटली नज़ारा चेंज हो गया है। कल तो था ग्रीनरी एंड ऑल, और आज पूरा सफ़ेद हो चुका है। सो इट्स वेरी ब्यूटीफुल, बहुत ही अच्छा है एंड बहुत मज़ा आ रहा है, ठंडी भी और स्नोफॉल का भी। हमें बहुत अच्छा लग रहा है। ट्रैक करके आए अभी हम, और जाते जाते हमें स्नोफॉल भी मिल गया है। जिस तरह किया चाहिए सोने में सुहागा हो चुका है बिल्कुल। ઉત્તરાખંડના જોશીમઠમાં ભારે હિમવર્ષા શરૂ થઈ ગઈ છે। લીલાછમ વૃક્ષો અને છોડ જે ગઈકાલ સુધી ખાલી દેખાતા હતા, આજે તે બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે। નવા વર્ષમાં સૌ કોઈ હિમવર્ષાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે હિમવર્ષા પ્રવાસીઓ માટે કોઈ ભેટથી ઓછી નથી। જોશીમઠના ઓલીનો નજારો સ્વર્ગથી પણ ઓછો નથી। જાણે કુદરત પર્વતોની હિમવર્ષાથી સજાવી રહી હોય તેવા આહલાદક દ્રશ્યો સર્જાયા છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના પુત્રનો સગાઈ સમારોહ યોજાયો હતો। પરિવાર, મિત્રો સહિત દિગ્ગજો ઉપસ્થિત રહ્યા। શરણાઈના રેલાતા સુર, પરંપરાગત ગુજરાતી લોકગીતોનું ગાન, ચારે તરફ હર્ષોલ્લાસનો માહોલ। આ ઘડી હતી અંબાણી પરિવારમાં આવેલા હરખના તેડાની। અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સૌ કોઈના આશીર્વાદથી સગાઈના બંધનમાં બંધાયા। મુંબઈમાં અંબાણી પરિવારના ઘર એન્ટિલિયામાં આ સગાઈ વિધિ હર્ષોલ્લાસભેર સંપન્ન થઈ। અનંત અને રાધિકાની સગાઈના પ્રસંગે એન્ટિલિયાને શણગારવામાં આવ્યું। અંબાણી નિવાસસ્થાનમાં પરિવાર, મિત્રોની ઉપસ્થિતિમાં પરંપરાઓ વચ્ચે સગાઈ સમારોહ યોજવામાં આવ્યો। 2 દિવસ યોજવામાં આવેલા આ પ્રસંગમાં દરેક વિધિ અને પરંપરાને અનુસરવામાં આવી। અનંતની બહેન ઈશાએ પરંપરા મુજબ રાધિકાના પરિવારને ઘરે જઈને નિમંત્રણ પાઠવ્યું હતું। આ સગાઈ સમારોહમાં રાધિકા પોતાના પરિવાર સાથે પહોંચ્યા ત્યારે સમગ્ર અંબાણી પરિવારે તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું। પુત્ર અનંતના માતાશ્રી નીતા અંબાણીએ આરતી ઉતારી રાધિકાનું ઘરમાં સ્વાગત કર્યું। બુધવાર અને ગુરુવારના રોજ મહેંદી સહિતની વિધિઓ પરંપરા મુજબ પૂર્ણ કરાઈ। ત્યારબાદ શુક્રવારે રાધિકાની ચૂંદડી વિધિ જેવી વર્ષો જૂની પરંપરાઓ નિવાસ સ્થાને યોજવામાં આવી। આ પ્રસંગે પરિવારના સભ્યો પણ રાધિકા સાથે જોવા મળ્યા હતા। સગાઈ સમારોહ બાદ હરખની હેલી સમાન અન્ય પ્રસંગો યોજવામાં આવ્યા। રાધિકા મર્ચન્ટ મૂળ કચ્છના બિઝનેસમેન વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટના પુત્રી છે, જેમણે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિક્સ અને ઇકોનોમિક્સમાં સ્નાતકની પદવી મેળવી છે, તેમજ એન્કોર હેલ્થકેરમાં બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે।
રાધિકાએ લગભગ 8 વર્ષ સુધી ભરતનાટ્યમમાં ડાન્સની તાલીમ પણ મેળવી છે. સગાઈ સમારોહના અંતે અનંત રાધિકાએ સૌના આશીર્વાદ મેળવ્યા. અગાઉ ગોળધાણાની વિધિ 29 ડિસેમ્બરના રાજસ્થાનના નાથદ્વારા ખાતે સંપન્ન કરવામાં આવી હતી. સગાઈના આ પ્રસંગ બાદ આગામી સમયમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં પણ બંધાશે. રાધિકા અને અનંત બંને બાળપણના મિત્રો છે, જેઓ ટૂંક સમયમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈને જીવનના નવા પડાવની શરૂઆત કરશે. बधाई हो बधाई, सब रस्मों से बड़ी है जग में दिल से दिल की सगाई. आपकी कृपा से ये शुभ घड़ी आई, अनंत और राधिका को बधाई हो बधाई. પેપર પર પ્રતિબંધોની વાતો ફક્ત પ્રજા માટે. મનપાની કચેરીમાં જ નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. વડોદરા મનપા કચેરીમાં ન્યૂઝ 18એ રિયાલિટી ચેક કર્યું. પેપર કપ સામે ઝુંબેશ શરૂ કરનાર મનપાની બેદારી નીતિ જોવા મળી હતી. મનપાના વહીવટીદારોની કેબિનમાં જ પેપરના કપ જોવા મળ્યા. સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષ નેતા, વિપક્ષ નેતાની કેબિનમાંથી પેપર કપ મળી આવ્યા હતા. અધિકારીઓની ટી સ્ટોલ પર પેપર કપ ન રાખવાની તાકીદ છે, જ્યારે અધિકારીઓની ચેમ્બરમાં જ આ પેપર કપમાં જ ચા પીવાઈ રહી છે. તો નિયમ ફક્ત જાહેર જનતા માટે હોય તેવું લાગી રહ્યું છે. વડોદરાની મનપાની કચેરીમાં જ નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું, જ્યારે ટી સ્ટોલ પર પેપર કપ ન રાખવાની તાકીદ અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓની ચેમ્બરમાં જ પેપર કપમાં ચા પીવાય છે. અરે ભલે પણ બતાવો તો ખરા છે શું એમાં? નહીં લા ભાઈ, હવે કશું નહીં લા ભાઈ, તમે ઉતારી લીધું ને. અરે હા પણ અંદર તમે ઉતારી લીધું પછી હવે મેં એનું હવે કચરા પેટીમાં નાખી દેવાનું ને ભાઈ, કચરા પેટીમાં નાખી દેવાનું. તમે નાખો છો એવી બતાવી દઈએ ને. હાલ આપણે ઉતારજો ને, કઈ ના પાડું. તો મનપાની કચેરીમાં ન્યૂઝ 18એ આ રિયાલિટી ચેક કર્યું હતું. પેપરના કપમાં ચા ન આપવા માટે તાકીદ કરવામાં આવી હતી. ટી સ્ટોલ પર ચેકિંગ પણ કરવામાં આવ્યું, ત્યારે અધિકારીઓએ તાકીદ કરી હતી કે પેપર કપ ન રાખવા, જ્યારે અધિકારીઓની ઓફિસમાં જ આ પેપર કપમાં ચા પીવાઈ રહી છે. શહેરની અંદર મહાનગરપાલિકા દ્વારા જે છે તે પેપર કપો અને 20 માઇક્રોનથી 120 માઇક્રોનથી ઓછી જે ગુણવત્તા ધરાવતી જે થેલીઓ છે તેના માટેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી જ્યારે કોર્પોરેશનની અંદર રિયાલિટી ચેક કરવા માટે નીકળ્યું ત્યારે એના દ્રશ્યો કંઈક જુદા છે. વડોદરા શહેરની અંદર જે ચાની લારી પર પેપર કપો વપરાતા હોય છે તેની સામે કોર્પોરેશન જે છે તે કાર્યવાહી કરી રહી છે, પરંતુ ન્યૂઝ 18 જ્યારે અહીંયા આગળ વડોદરા શહેર મહાનગરપાલિકાની કચેરી પહોંચ્યું ત્યારે દ્રશ્યો કંઈક અલગ જ હતા. ખુદ ચેરમેનના ઓફિસની બહાર જે છે તે ડ્રોવરની અંદર મોટી સંખ્યામાં પેપર કપો જોવા મળી રહ્યા. જે સરકાર જે છે અને જે પાલિકા છે તે મોટા ભાગે ઉપાડે શહેરના જે લોકો છે તેમને પેપર કપ નહીં વાપરવાની, ચાના લારી પરથી જો પેપર કપ મળે તો તેને જપ્ત કરવાની કાર્યવાહી કરે છે, પરંતુ ખુદ કોર્પોરેશનની અંદર જ દીવા તળે અંધારું જોવા મળ્યું. અહીંયા તો જોવા મળ્યું ચેરમેનના ઓફિસની બહાર પણ આ જે કપ છે તે જોવા મળ્યા. સાથે સાથે જે રોડ એન્ડ બ્રિજ શાખા છે તેની બહાર જે ડસ્ટબિન હતું તેની અંદર પણ જે પેપરના અંદર ચા પીવાના જે કપ છે તે પણ જોવા મળ્યા. સરકાર એવું કહી રહી છે કે પેપર કપમાં ઉપયોગ ના કરવો, કાં તો કાચની જે પ્યાલી છે અથવા તો જે કુલડી છે તેનો ઉપયોગ કરો, પરંતુ મહાનગરપાલિકા તેનું બહાર પાલન કરાવે છે, પરંતુ મહાનગરપાલિકાની કચેરીની અંદર જ તેનું પાલન થતું નથી. અંકિત ગોંડશીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. અમદાવાદમાં ટી સ્ટોલ પર પેપર કપ પર બંધી છે. અમદાવાદ બાદ હવે ગાંધીનગર મનપાની પણ વિચારણા છે. આવતા દિવસોમાં ગાંધીનગર મનપા કરશે નિર્ણય. પેપર કપ પર
બંધી અંગે મનપાના અધિકારીઓનું મંથન છે તો આવતા દિવસોમાં ગાંધીનગર મનપા પણ આ અંગે નિર્ણય કરશે. હવે આવતા દિવસોમાં ગાંધીનગરમાં પણ વિચારણા કરવામાં આવી રહી છે કે પેપર કપ પર બંધી લાવવામાં આવે તો અમદાવાદના ટી સ્ટોલ પર પેપર કપ પર બંધી છે તો અમદાવાદ બાદ હવે ગાંધીનગર મનપાની પણ વિચારણા છે કે આવતા દિવસોમાં ગાંધીનગર મનપા પણ નિર્ણય કરશે. પેપર કપ પર બંધી અંગે મનપાના અધિકારીઓનું મંથન શરૂ છે. આગળ વાત કરીએ ડાંગની તો ડાંગના ખૂંખાર દીપડો ઘરમાં ઘૂસી આવ્યો હતો. માનમોડી બોંડરામળ ગામમાં દીપડો ઘરમાં ઘૂસી આવ્યો હતો. ઘરમાં ઘૂસી દીપડાએ 2 લોકો પર હુમલો કર્યો. ઘાયલ બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દીપડાને પકડવા વન વિભાગની ટીમ પહોંચી હતી તો ગામમાં દીપડો ઘૂસી આવ્યો હતો અને ગામના ઘરમાં દીપડો ઘૂસી જતા 2 લોકોને તેને ઈજા પહોંચાડી છે. જ્યારે દીપડાને પકડવા માટે વન વિભાગની ટીમે હાલ અત્યારે કાર્યવાહી શરૂ કરી છે. ડાંગ જિલ્લાના માનમોડી ગામની ઘટના સામે આવી છે. માનમોડીના બોંડાર ફળિયા ખાતે એક ઘર આવ્યું છે. ઘરની અંદર દીપડો છે. દીપડો ઘરમાં ઘૂસ્યો છે વહેલી સવારની અંદર અને ઘરના 2 વ્યક્તિ છે. 2 વ્યક્તિ પર દીપડાએ હુમલો પણ કર્યો છે. ત્યારે વન વિભાગની ટીમ છે. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને જે દીપડો છે એ દીપડાને પકડવા માટે તાજવીજ હાથ ધરી છે અને દીપડાને સહી સલામત રીતે પકડવામાં આવે તે માટે વન વિભાગની જે પૂરતો સ્ટાફ હોય છે પૂરતો સ્ટાફ અહીં પર ઘટના સ્થળે પહોંચી ગયો છે. આપને સીધા દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે જે વન વિભાગની ટીમ છે વન વિભાગની ટીમ અહીં પર પહોંચી ગઈ છે અને જે દીપડો છે દીપડાને વહેલી તકે અહીંથી પકડી લેવામાં આવે જેથી લઈને જે અહીંના ગ્રામજનો આવ્યા છે. ગ્રામજનોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે કારણ કે આ ત્રીજી ઘટના છે ડાંગ જિલ્લાની. થોડા સમય પહેલા પણ જે દીપડો છે દીપડા દ્વારા ડાંગ જિલ્લાના એક આહવા ખાતે અને કોટબા ખાતે હુમલો કરવામાં આવ્યો હતો અને આ ત્રીજી ઘટના સામે આવી છે. ત્યારે વન વિભાગની ટીમ છે એ વન વિભાગની ટીમ અહીં પર સતર્ક થઈ છે અને પોતાનું કામ છે કામ પૂરા નિષ્ઠાપૂર્વક અહીં પર કરી રહી છે. આપણે સીધા દ્રશ્યો પણ બતાવ્યા તો હવે એ જોવાનું રહ્યું કે વન વિભાગની ટીમ કેટલાક ગણતરીના સમયમાં જે દીપડો છે દીપડાને જે ઘર છે ઘરમાંથી પકડી લેશે. નિશાંત મહાકાળ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ. તો આ તરફ દીવના દરિયાકાંઠે પણ દીપડો દેખાયો હતો. દરિયાની નજીક દીપડાના આંટા ફેરા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કારમાં સવાર રાહદારીએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા. જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું તો દરિયા નજીક દીપડાના આંટા ફેરા જોવા મળ્યા હતા. ફરવા આવેલા લોકોએ કેમેરામાં આ દ્રશ્યો કેદ કર્યા છે. જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીબીએ અને બીકોમના પેપર લીકનો મામલો મંત્રી ઋષિકેશ પટેલની કડક કાર્યવાહીની ખાતરી આપી છે. ફરિયાદ નોંધાવી પડે તો નોંધાવીશું તેવું પણ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. પેપર લીક કાંડમાં સંડોવાયેલાને છોડાશે નહીં. પેપર લીક અંગે હજુ સુધી નથી નોંધાઈ કોઈ ફરિયાદ તો લાંબા સમય બાદ નોંધાઈ શકે છે ફરિયાદ. ઋષિકેશ પટેલે કડક કાર્યવાહીની ખાતરી આપી છે. તેઓએ જણાવ્યું હતું કે પેપર લીક કાંડમાં સંડોવાયેલાઓને છોડવામાં નહીં આવે. પેપર લીક અંગે હજુ કોઈ ફરિયાદ નથી નોંધવામાં આવી પરંતુ કડક કાર્યવાહીની ઋષિકેશ પટેલે ખાતરી આપી છે અને જરૂર પડે તો ફરિયાદ નોંધાવીશું તેવું પણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. સ્વાભાવિક છે કે તપાસ થયા પછી અહેવાલ આવ્યા પછી આમ તો મારે વીસી સાથે પણ વાત થઈ છે પરંતુ થોડો અહેવાલની પણ રાહ જોઈએ છીએ કે કયા પ્રકારનું હતું. તપાસ તો સોંપાઈ છે. તપાસનો રિપોર્ટ આવ્યા પછી જે કડક પગલાં લેવા પડશે એ લેવામાં આવશે. કોઈ દોષિતને પેપર લીક મામલામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નહીં સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ પેપર લીકનો મામલો સામે આવે એટલે ચોક્કસ એના માટે અંતિમ પોલીસ ફરિયાદ કરવી પડે તો કરવાની પણ ગુજરાત સરકારની તૈયારી છે. ચૂંટણીમાં શિસ્ત ભંગ કરનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડિસેમ્બરમાં 5 સભ્યોની શિસ્ત સમિતિ બનાવવામાં આવી હતી. 19 જાન્યુઆરીના રોજ મીટિંગમાં 71 અરજીઓ મળી હતી અને જેમાં 95 નામ સામે આવ્યા હતા. જેમાંથી 33 લોકોને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 18 લોકોને ફરી બોલાવવામાં આવ્યા છે. 2 જિલ્લા હોદ્દેદાર પ્રમુખ છે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. થોડીક સ્પષ્ટતા જરૂર હોવાથી અમે રૂબરૂ મળવા માટે બોલાવવાના છીએ કારણ કે છેલ્લી મિટિંગ અમારી હમણાં 2 દિવસ પહેલા જ થઈ ગઈ છે એટલે 18ને રૂબરૂ બોલાવશું. 6 કાર્યકર્તાઓ એવા છે કે જે વિવિધ કક્ષાએ હોદ્દેદાર છે જિલ્લા સમિતિમાં કે પ્રદેશ સમિતિમાં તો એનો હોદ્દો પરત લઈ લેવો
એવો નિર્ણય કર્યો છે. સમાચારમાં સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં પેપર પર બંધી અંગે સૌથી મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. પેપર પર પ્રતિબંધના નિર્ણયનો ફેરફાર નહીં થાય. 3 દિવસ પેપર કપ મામલે સઘન ચેકિંગ યથાવત રહેશે. પેપર કપ મળશે ત્યાં મનપા કડક પગલાં લેશે. સોમવારે એએમસી કમિશનર વિદેશ પ્રવાસથી પરત થશે. કમિશનરના આદેશ બાદ સીલિંગ કાર્યવાહી પણ થશે, જ્યારે આવતા સમયમાં ગુજરાતના મોટા શહેરોમાં અમલ થઈ શકે છે. હાલ ગાંધીનગર, વડોદરામાં પણ ચાલી રહી છે વિચારણા. તો હાલ અત્યારે ફોન લાઈન પર સોલિડ વેસ્ટ વિભાગના ડિરેક્ટર અમારી સાથે જોડાયા છે. જી સર, નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે આવતા દિવસોમાં સીલિંગ પણ કાર્યવાહી કરવામાં આવશે, દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે, શું કહેશો? હેલો જી સર, અવાજ આવી રહ્યો છે? હા બોલો બેન. સર, તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, મનપા કડક પગલાં લેશે, પેપર કપ મળશે ત્યાં, શું કહેશો? બેન, અત્યારે સવારથી અમારા લોકોનું ચેકિંગ તો ચાલે જ છે. લોકો સમજે છે હવે પેપર કપનો ઉપયોગ ઓછો કર્યો છે અને ક્યાંય એમને એવું બહુ મોટા પાયા ઉપર પેપર કપનો ઉપયોગ જોવા નથી મળ્યો. બીજું છે કે બહુ જ નાના કપ જે હતા જે બજારમાં ચાની લારીઓમાં, એ તો લગભગ લોકોએ બંધ કર્યા છે અને ચિનાઈના કપ અથવા તો કાચના કપ તરફ વળી ગયા છે. અમારું ચેકિંગ ચાલુ રહેશે અને આ બાબતે અમે લોકો કડકાઈ ચાલુ રાખીશું. જી સર, પરંતુ જો અધિકારીઓ જ પેપરના કપ વાપરશે તો શું કાર્યવાહી કરવામાં આવશે? રાજકોટમાંથી સમગ્ર ઘટના સામે આવી છે. બેન, આવું બધું અત્યારે અમારા અમદાવાદમાં અમે જ્યાં ચેકિંગમાં છીએ ત્યાં આવું કોઈ ધ્યાન ઉપર આવ્યું નથી. આવશે તો શું કાર્યવાહી કરવામાં આવશે સર? બેન, આવશે તો કાર્યવાહી કરીશું. બાકી અત્યારે કોઈ ધ્યાન ઉપર આવતું નથી. સવારે અને સાંજે 2-2 કલાક અમારી ટીમો કામ કરે છે. જો ધ્યાન ઉપર આવશે તો અમે તમારું પણ ધ્યાન દઈશું. તો અત્યાર સુધીમાં કોઈ એવી ટી સ્ટોલ સામે આવી છે કે જેમાં પ્રતિબંધ મૂક્યા પછી પણ જ્યારે પેપરના કપ વાપરવામાં આવતા હોય? બહુ જૂજ કેસમાં પણ અમે અત્યારે હજુ પણ સમજાવીએ છીએ લોકોને કે આ પેપર કપ વાપરવો યોગ્ય નથી. એટલા માટે લોકો સમજે છે. હવે વધારે પડતો ઉપયોગ એનો અમારા ધ્યાન પર પણ આવ્યો નથી અને જ્યાં ગંદકી હશે અને વધારે પડતું કચરું અને પેપર કપ ને એવું બધું જોવા મળશે ત્યાં ચોક્કસ કડક કાર્યવાહી થશે. જી સર, તો કેટલા દિવસ સુધી ટી સ્ટોલ વાળા જે માલિકો છે તેમને સમજાવવામાં આવશે અને ક્યારથી દંડાત્મક કાર્યવાહી શરૂ થશે? બેન, જ્યાં સુધી એ લોકો સમજીને બંધ કરી રહ્યા છે ત્યાં સુધી કોઈ દંડાત્મક કાર્યવાહી કરવાની હાલ જરૂરિયાત જણાતી નથી. સમજે છે અને વાપરવાનો. જી સર, તો સમગ્ર માહિતી બદલ આભાર અને આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો જે રીતે હર્ષદરાય સોલંકી જેઓ સોલિડ વેસ્ટ વિભાગના ડિરેક્ટર છે તેઓએ જણાવ્યું હતું કે હાલ અત્યારે ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જે ટી સ્ટોલ ધારકો છે તેમને સમજાવવામાં આવી રહ્યા છે અને જો જરૂર જણાશે તો તેમના પર કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠાના ડીસામાં પ્રેમ લગ્ન કરનારી મહિલાને તાલિબાની સજા આપવામાં આવી. મહિલાના પિયર પક્ષ દ્વારા ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. ગર્ભપાત તો કરાયો પરંતુ ત્યારબાદ મહિલાને રાજસ્થાનમાં રેવદરમાં વેચવામાં આવી. મહિલા પોલીસના શરણે પહોંચી તો તેની ફરિયાદ લેવામાં પણ ન આવી તો મહિલા કોર્ટના શરણે પહોંચી હતી અને ત્યારબાદ કોર્ટના હુકમ બાદ ડીસા તાલુકા પોલીસ ડોક્ટર અને 4 મહિલા સહિત 9 ઇસમો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે રાજસ્થાનના રેવદરમાં આવેલા ભારતીય હોસ્પિટલના ડોક્ટર ભાટી સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો 7 મહિના બાદ પોલીસે કોર્ટના હુકમ પર ફરિયાદ નોંધવામાં આવતા ડીસા પોલીસ સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. આગળ વાત કરીએ સુરતની, તો સુરત શહેરમાં હવે શાકભાજીની પણ ચોરી થવા લાગી. ઉધના વિસ્તારમાં આવેલા પુષ્પનગર શાક માર્કેટમાં બટાકા અને કાંદાની ચોરીની ઘટના સામે આવી છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને જેમાં સ્પષ્ટપણે 2-4 બટેકા અને કાંદાની ઉઠાંતરી કરતા પણ દેખાઈ રહ્યા છે. તો 2 ચોર આવે છે જે બટેકા અને કાંદાની ચોરી કરી રહ્યા છે અને જેની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ. આ તો ચોંકાવનારો કિસ્સો હતો કે હવે શાકભાજીની પણ ચોરી થવા લાગી છે.
હવે વાત કરીએ ખેડૂતોને રડાવતી કસ્તુરીની। અત્યાર સુધી ગરીબોને રડાવતી લાલ ડુંગળી હવે જૂનાગઢ પંથકમાં ખેડૂતોને રડાવી રહી છે। ગરીબોની ગણાતી કસ્તુરી ખેડૂતોને કરી રહી છે ગરીબ। ગરીબોને રડાવતી કસ્તુરી જૂનાગઢ પંથકના અન્નદાતાને હસાવાના બદલે રડાવી રહી છે। બજારમાં લોકોને લાલચોળ કરતી કસ્તુરી ખેડૂતોને ઢીલા ઢફ કરી નાખ્યા છે, કેમ કે જૂનાગઢ જિલ્લાના જાંજરડા, વડાલ, માંગરોળ પંથકના ખેડૂતોએ સારા ભાવ મળશે તેવી આશાએ ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું હતું, પરંતુ અન્નદાતાની આશા ઠગારી નીવડી। ડુંગળીનું ઉત્પાદન તો મોટા પ્રમાણમાં થયું, પરંતુ જ્યારે ખેડૂતો ડુંગળી લઈને જૂનાગઢ યાર્ડ સુધી પહોંચ્યા, પરંતુ ભાવ સાંભળી ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા। ડુંગળીના વાવેતરમાં મને 20 કિલોએ 200 રૂપિયાનો ખર્ચો અમને વાવેતરને કમ્પ્લીટ કરી લીધા 200 રૂપિયાનો ખર્ચો આવે છે, એની જગ્યાએ અત્યારે અમને 150 રૂપિયા જેવો ભાવ મળે છે। કમસે કમ મણના 20। મહત્વના સમાચાર। ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઓબીસી અનામત મુદ્દે મહત્વની ખબર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામતમાં ફેરફાર થઈ શકે। ફેબ્રુઆરીના અંત સુધીમાં સરકારને રિપોર્ટ સોંપાશે। ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ જ યોજાશે પંચાયતની ચૂંટણી। પંચની ભલામણને આધારે અનામત નક્કી કરાશે। લોકટ બોર્ડની ઇલેક્શનમાં ભલામણ બાદ નક્કી થશે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં 6 મહિના વિલંબિત થઈ શકે છે। આગામી ફેબ્રુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં ઝવેર કમિશનનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે। આ રિપોર્ટ વિધાનસભામાં રજૂ કર્યા બાદ રાજ્યની ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓને ઓબીસી અનામતને લઈ બેઠકમાં કરવામાં આવશે ફેરફાર। તો આ સમગ્ર મામલે સંવાદદાતા ગીતા મહેતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જે ગીતા, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી અનામતનો મુદ્દો હાલ અત્યારે ઉઠ્યો છે, શું વધારે માહિતી? જી 2021માં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશે ઓબીસી અનામતના અમલ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, તેને લઈને સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને સમિતિ રચીને વસ્તીના આધારે માપદંડ નક્કી કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ 6 મહિના બાદ પણ ગુજરાત સરકારે કોઈ કાર્યવાહી કરી નહોતી અને હજી ફાઇનલી એક ઝવેર કમિશનની રચના કરવામાં આવી હતી। ઝવેર કમિશન સભાની ચૂંટણી જ્યારે ગુજરાતમાં યોજાઈ તે વખતે તેનો રિપોર્ટ સબમિટ કરવાનો હતો, પરંતુ સબમિટ ન કરી શકતા તેમની મુદ્દતમાં વધારો કરવામાં આવે તો અત્યાર સુધીમાં 2 વખત ઝવેરી કમિશનની મુદ્દતમાં વધારો કરવામાં આવે છે। ફાઇનલી હવે ઝવેર કમિશન આ ફેબ્રુઆરીના અંત સુધીમાં તેમનો રિપોર્ટ સોંપે તેવી સંભાવના છે અને આ રિપોર્ટના આધારે આગામી સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વસ્તીના આધારે કેટલી અનામત આપવી તે નક્કી થશે। ઝવેરી કમિશનનો રિપોર્ટ ગૃહમાં રજૂ થશે અને ગૃહમાં રજૂ થયા બાદ કેટલી અનામત આપવી તે નક્કી થશે અને આ તમામ પ્રક્રિયામાં સમય જાય તેમ છે કે એવું માની શકાય કે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંદાજે 6 મહિના લેટ યોજાશે। જે ચૂંટણી ગત વિધાનસભાની ચૂંટણી વખતે જ યોજાવાની હતી તે હવે વધુ 6 મહિના લેશે અને ત્યાં સુધી ગ્રામ પંચાયતોમાં તલાટી અને નગરપાલિકાઓમાં વહીવટદારોનું રાજ રહેશે। જી ગીતા, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી અનામતમાં અનેક ફેરફારો આવી શકે છે, તો તે કયા ફેરફારો હશે અને ફેબ્રુઆરી અંતમાં સરકારને પણ રિપોર્ટ સોંપવામાં આવશે, કયા મુખ્ય મુદ્દાઓ હશે? જે ઝવેર કમિશન છે તે હાલ રિપોર્ટ બનાવી રહ્યું છે। અન્ય રાજ્યોમાં જે ઓલરેડી ગ્રામ પંચાયતોમાં ઓબીસી અનામત લાગુ છે તેનો તેઓ અભ્યાસ કરશે। ગુજરાતની વસ્તી આધારિત તેઓ નિર્ણય કરશે કે ગુજરાતમાં ઓબીસી સમાજનું કેટલું પ્રતિનિધિત્વ છે। આ ઝવેર કમિશન રાજ્ય સરકારને ભલામણો કરશે અને આ ભલામણો આધારિત રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ થશે। આગામી વિધાનસભા જે બજેટ સત્ર છે તે ફેબ્રુઆરીના અંતમાં મળવાની સંભાવના છે। બજેટ સત્ર 1 મહિનો લાંબુ રહેશે અને આ બજેટ સત્ર દરમિયાન તેમની ભલામણોનો રિપોર્ટ ઝવેર કમિશન સરકારને રજૂ કરશે ને રાજ્ય સરકાર ગૃહમાં રજૂ કરશે અને તે ભલામણો વસ્તીને આધારિત ઓબીસી સમાજનું કેટલું પ્રભુત્વ છે તેને આધારિત થશે। તે ભલામણોને આધારે આગામી નિર્ણય થશે કે ઓબીસી સમાજને કેટલું અનામત આપવું। જી ગીતા, સમગ્ર માહિતી બદલ આભાર। તો ફેબ્રુઆરીના અંત સુધીમાં સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે। ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ જ ચૂંટણી યોજવામાં આવશે। અને હવે આગળ નજર ટોપ 3 હેડલાઇન્સ